વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ ગઢવીની ટીમની આક્રમક કાર્યવાહી, ડબ્બા ટ્રેડિંગ મામલે કડક કાર્યવાહી, આરોપી રંગે હાથે ઝડપાયો। વડનગર સ્માર્ટ પોલીસ મથકના પોલીસ નિરીક્ષણ ગઢવી તથા તેમની ટીમ દ્વારા ડબ્બા ટ્રેડિંગ સહિતના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખેરાલુ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગના કિંગ તરીકે ઓળખાતા પિન્ટુ ભાવસારના ઠેકાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડીની ટીમે દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન રોકડ રકમ તેમજ સોના ચાંદી સહિત કરોડો રૂપિયાની મિલકત કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે સુલીપુર વિસ્તારના કેટલાક શખ્સો પણ ઈડીની તપાસના દાયરામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સુલીપુર વિસ્તારમાં 3 દિવસ અગાઉ મહેસાણા પોલીસના સહયોગથી ઈડીની ટીમે 27 કરોડ રૂપિયાથી વધુ ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ અંગે તપાસ શરૂ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા છે। આ દરમિયાન વડનગર સ્માર્ટ પોલીસ મથકના પોલીસ નિરીક્ષણ ગઢવીને મળેલી ખાનગી માહિતીના આધારે સબલપુરના ભરતજી ઠાકોર ઉર્ફે રાહુલ ઠાકોરને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી રાહુલ ઠાકોર કરબટિયા મંદિર નજીક માર્કેટ પ્લસ નામની એપ્લિકેશન મારફતે લોકોને શેરબજારમાં રોકાણના નામે લલચાવી ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રાહુલ ઠાકોર લાંબા સમયથી કોઈપણ પ્રકારનું લાયસન્સ વિના સ્ટોક માર્કેટ એજન્ટ બની લોકોને છેતરતો હતો। તેણે કેરળના શેખ શહેબાજ રજાક પાસેથી ₹90,000 તથા શાહિદ વાહિદ અશરફ પાસેથી 20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું છે। વડનગર સ્માર્ટ પોલીસ મથકના પોલીસ નિરીક્ષણ ગઢવીના કડક અને નિષ્પક્ષ વલણને કારણે કેટલાક આગેવાનો પોલીસ મથકના ચક્કર લગાવતા હોવાની પણ ચર્ચા છે। જો તપાસ આ જ રીતે સઘન રીતે આગળ વધશે તો ડબ્બા ટ્રેડિંગ તથા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોના અનેક નવા કિસ્સાઓ બહાર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ખેરાલુ।